શું એક દિવસનું જન્મેલું બાળક પોતાની માતાને ઓળખી શકે છે? તો એનો જવાબ છે હા. હું ડૉક્ટર કિમશુક મોદી, પીડિયાટ્રિશિયન, મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ, વ્યારા. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર એક દિવસનું બાળક પોતાની માતાને ઓળખી શકે છે. તો ચાલો જાણીએ કઈ રીતે. બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે એ ગર્ભાવસ્થાના પાછલા દિવસોની અંદર અવાજ સાંભળતું થઈ જાય છે અને જેવું એ જન્મીને બહાર આવે છે તો તરત જ પોતાની માતાના અવાજને ઓળખી કાઢે છે અને એ અવાજને સાંભળતા તરત જ શાંત થઈ જાય છે. બીજું કે બાળક પોતાની માતાના શરીરની સુગંધને અને એના દૂધની સુગંધને ઝડપભેર ઓળખી કાઢે છે અને એને ખૂબ જ ગમતી થઈ જાય છે. તેથી વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે કે જો બાળકને બીજી માતાની સ્મેલ કે દૂધ આપવામાં આવે તો એના કરતાં પોતાની માતાની સ્મેલ અને દૂધ પ્રત્યે વધારે લાઇકિંગ બતાવે છે અને એના તરફ વધારે આકર્ષિત થાય છે. ત્રીજું કે બાળક જન્મે ત્યારે તો એ નજીકનું નથી જોઈ શકતું, માત્ર 30 સેન્ટીમીટર દૂરનું જોઈ શકે છે, પણ માતાનો ચહેરો એ વારે વારે જોઈ છે અને ચહેરાથી એ પોતાની માતાને ઓળખતું થઈ જાય છે. અને સૌથી અગત્યની વસ્તુ છે સ્પર્શ. માતાનો હૂંફાળો સ્પર્શ નવજાત બાળક તરત જ પારખી લે છે અને જેવો એ સ્પર્શ કરે છે તેવું બાળકને ખૂબ જ સારી અનુભૂતિ થાય છે. એટલા માટે જ અમે લોકો પીડિયાટ્રિશિયન તરીકે મધરને કહીએ છીએ કે તમે બાળકને મસાજ કરો હળવેથી, એને તમે પોતાના બ્રેસ્ટ વચ્ચે રાખો. એને KMC કહેવાય છે, જેને કાંગારૂ મધર કેર કહેવાય છે, જે બાળકને પોતાના વિકાસ અને ડેવલપમેન્ટમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ટૂંકમાં નવજાત બાળક અને માતાના સંબંધને આ 4 લીટીમાં આપણે વર્ણવવું હોય તો કહી શકીએ કે આંખો ખોલતા જ જેણે તને ઓળખી લીધી, એ શબ્દ, એ સ્પર્શ, એ ગંધ, એ માતૃત્વની મીઠાશ, શબ્દોની ક્યાં જરૂર હતી આ સંબંધને, જ્યારે લોહીના દરેક ટીપામાં તારું જ નામ છે. થેન્ક યુ.